પોતું ચમ નહીં કર્યું પ્રિયુ? ચાણા કરવાનું આ? હા તું કરું ને મોટી બુન હા ના મોટી બુને તો કપડાં ધોઈ કાઢ્યો, પછી ભાખરી બનાવીને શાક રોટલી બનાવીને બધું બનાવી દીધું ને પછી વાસણે ધોઈ કાઢે પ્લેટફોર્મ સાફ કરી દીધું ને તારા પોતું છે ને બધું એટલે છે વ્લોગ ઉતારવા માંડી હું રોજ બધું કરું અને મોબાઈલ મંત્ર આ વિડીયો મમ્મીને બતાવવાનો એટલે ખબર પડે. બે શીખાવું બે લઈ લો પોતું કરવા માંડે અને એને પણ આવી હોય ગાઈસ. તું આંગીરા અત્યારે 11 વાગ્યા અને મમ્મીના જોબને છૂટવાનો ટાઈમે થઈ ગયો એટલે હવે મમ્મી આવશે હમણાં થોડીક વારમાં અને અત્યારે ત્યાં સુધી એપલ ખાઈ લઈએ પછી ખાવાનું બનાવીશું. પીયું હજી એને એ જ લોકેશન ઉપર ખાસા વર્ષોથી બેહી રહી છે. પીનું આખો દિવસ લેપટોપમાં કર્યું નહીં બતાવ નહીં બતાવું ના. મમ્મી જોબ પરથી આવી જાય હવે. મમ્મી ચાલતા ચાલતા આવ્યા. એક્ટિવા બગડી જતી એટલે. હા મમ્મી એક્ટિવા ચાણે બગડી જતી તમારી? કાલે હોજે ડોર બંધ થઈ જશે. બનાવો ખાવાનું પીવું આજે? રગડો પણ બટાકા તો 4 જ છું. રગડો નહીં બના. તું લઈ આવ? આટલા નજીક જ છે લઈ આવ ને. મેં બુન નહીં પણ રગડો ખાવો હોય તો લઈ આવવું પડે. હાર ભાખરી ચા બનાવી દે ચાલશે. જવું પડે એટલે ભાખરી ચા. હાવ આલે દીદી ચોકલેટ. હા અને તી જેટલી લીધી? તે લીધી નહીં મને તારા હાથમાં દેખાય. તું રોકાવાની અને ઉત્તરાયણ પછી જાય? હું તો કાલ જતી રહેવાની. ચમ? ખાલી વૈરાણનું કરવું. ત્યાં મજા આવે નહીં તને બેનપણીઓ જોડે ફરવાનું ને શાંતિથી ઉઠવાનું 9-10 વાગે ને એટલે જવું તારે. તે ઉજવો ને તમારા સીમા. આમાં તો વહેલા ઉઠવું જ ગમે. વહેલા ઉઠો તમે 6 વાગે અને બધું કોમે કરીએ. કાલે બ્લોગ હું ઉતારું 6 વાગ્યાનું જોતું. હાર ઉતારજે. આ માસીએ ચોકલેટ આપી એ કિસીસ? 2 ચોકલેટો તો મોટું હોય કુકરમાં જતી રહ્યું. એવું હતું આ વખતે માસીને કહેવું પડશે કે મોટી કિસીસ લાવો એટલે પીયુનું મોઢું હરખું થાય. એન પીનું તાણ હવે જનરલી તમારા મોઢામાં કોઈ આવતું જ નહીં. અલા ઉપરથી કપડું પડ્યું બોલા ઉપરથી ક્લિપો લગાવી હતી ને તો આ મમ્મીનું ઘાવ નીચે પડ્યું. મમ્મી ધોઈ નાખશી. બહુ બ્લોગ ઉતારવાનું હતું. મેં દીદી તું કવા જાય તારે જવું તો તમારું કીધું તો જાશું. ખાલી કોને ધક્કા ખવડાવો. ઉપર પવન જોવા આવી હું. ઉપર પવન જોવા આવી હું. જેટલો પવન આ ગાઈસ આજે બહુ જ પવન હે એટલે કપડાં હુકાતો ને બધા હુકાઈ જેવા છે અત્યારે. હુકાઈ જાય ને પીયું. આજ તો વ્યૂ એ બહુ મસ્ત એકદમ ક્લિયર. અમારું પાંડા કેટલા નામ પાછળ મારું નામ પ્રિયાંશી હતી યાંશી પણ પાંડા કહીએ તો ચાલે ને? ના ઉપરથી હારું મન મેં લડ્ડુ ફૂટવા જોઉં તારે. ગમે એટલું ખાવાનું ખાય આ માણસ પણ તો આ ભૂખ્યું તો થઈ જ જાય. કચર પચર ચાલુ જ હોય. માણસ ખાવાય ના બે. ના, 5 વાગે સવારે ખાધું તું પેલા ચોકલેટ. પણ સવારની તારી ઘંટી ચાલુ જ છે. 2 મિનિટે ભૂખ લાગે નહીં? ગમે કહો તો નહીં ખાવાનું. સવારે એપલ ખાધું, ચા ને ભાખરી ખાધી, પછી ખાવાનું ખાધું, બપોરે ચા પીધો પાછો, વધના બિસ્કિટ ખાધા, હજી રાતે ખાવાનું. પણ મારું વજન નથી વધતું એટલે મારે ખાવું પડે ને. હે આવું છું. પપ્પા એક્ટિવા હમી થઈ જઈ? ઓકે રેડી થઈ ગઈ. રેડી થઈ જઈ? કેટલામાં થઈ હમી? 7,000 રૂપિયા. ઓહો આખી ટોકી નાખવામાં 7,000 રૂપિયા એમ? સર્વિસ થઈ ગઈ આખી જનરલ સર્વિસ કરી નાખી એની. આહા બરોબર ટોટલી જનરલ સર્વિસ નવી પિકઅપ. અત્યારે સવારે મેં 9 વાગે ગાડી આપી હતી ત્યારે અત્યારે મને 8 વાગે એની રેડી કરીને આપી. નવી નકોર કરી નાખી એમ? રેડી કરી નાખી એને અને ટોટલી આખું એન્જિન ખોલ્યું હતું એને. ઓહો આપણે મમ્મીને કહીએ લે હેડ એક્ટિવા હરખી થઈ જઈ. હું કહું એ ટાંકી તોડીને આવત ને એ ભાઈને ખોલવામાં બરોબર તો પૈસા ઓછા થતા આખું એન્જિન એને ખોલીને કર્યું બરોબર અને 3,000માં પતી ગયો. 2,000 સર્વિસ ના એના અને બીજો એ ઓઇલ પાણી ને બધું કરો સર્વિસ શું કરવી પડે
જનરલ સર્વિસ આખું બધું ઓઇલે નતું, ઓઇલે બધું નીકળી ગયેલું હતું. હોય તો થોડું ઓઇલ ઓઇલ ચાલ નાખ્યું થોડું છે. ઓઇલ હતું ને નાખ્યું છે ને ક્યારે નાખ્યું? કોને ખબર નાખ્યું અમે કારું પડી ગયું હતું. કારું પડી જ જાય ને જેટલા સમય 10 વર્ષ થયો હશે નાખીએ બંધ થા 10 વર્ષની મારી ગાડી એક્ટિવા હું લાવ્યો હતી એના પછી મેં તરત જ એ સર્વિસ કરાવી હતી. એ વખત ઓઇલ બદલી હતું આપણે 3 મહિના 2.5 મહિના જેવું થયું. કે બેનને કહેજો કે એક્ટિવા આવું હાચવે. સાચવેલી જ છે ચમ હાચવે એટલે ખબર રસ્તા ખરાબ હોય તો હાચવે. રસ્તા ખરાબ હોય ધીમી ચલાવવાની.